સબરીનો ઉદ્ધાર કરી શ્રીરામ ઋષિમુખ પર્વત તરફ આગળ છે. તે વખતે વાનરરાજ સુગ્રીવ પોતાના સલાહકારોથી વીંટળાઈ તે પર્વત પર બેઠો હતો. દૂરથી તેમને રામ લક્ષ્મણને જોયા. જટાધારી તપસ્વી વેશમાં પણ તેમની વીર પ્રતિમા સુગ્રીવથી છાની રહી નહીં. તેને બીક લાગી કે મારો દુશ્મન બનેલો મારો ભાઈ વાલીએ મારા નાશ કરવા તો આમને મોકલ્યા નથી ને? નહીં હોય ને? કદાચ મારો વિશ્વાસ સંપાદન કરવા આવો સાધુવેશ તો ધારણ કર્યો નહીં હોય ને? સુગ્રીવે પોતાના મનની આ શંકા પોતાના સાથીદારોને કહી અને ભયનો માયો ધ્રુજી ઉઠ્યો. સુગ્રીવ અને વાલીની કથા એવી છે કે તે બંને ભાઈઓ હતા. વાલી મોટો અને સુગ્રીવ નાનો. બંને ભાઈઓ શૂરવીર હતા, પણ વાલીની શૂરવીરતા કોઈના પહોંચે એવું નામ પડતા જ શત્રુઓ કાપતા. પિતાનું મરણ થતાં મોટા ભાઈ તરીકે વાલી ગાદી બેઠો. મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સુગ્રીવ તેનો સેવક બની રહ્યો. વાલીમાં શરીરનું બળનું તો અભિમાન હતું અને તેમાં હવે સત્તાનો મન ઉભેરાયો. હવે જેની તેની સાથે લડવા લાગ્યો. લડવા સિવાય તેને ચેન પડતું નહીં. કોઈ લડનાર ના મળે તો ઝાડને બાથમાં લઈને તેણે મૂળમાંથી હલાવી નાખતો. લાત મારીને પર્વતને મોટી મોટી શિલાઓને ઉછાળીને દડાની જેમ હાથમાં ઝીલતો. અહમ એવી જ ચીજ છે, પછી ભલે શરીરની હોય, ધનની હોય કે રાજ્યની હોય. અહમથી મનુષ્ય આંધળો બને છે, પાગલ બને છે અને મનુષ્ય મટી જાય છે. જ્યારે આ તો વાનર હતો. મૂળે સ્વભાવ ચંચળ અને ચંચળતામાં અહમનું ઉછાળતું પણ ઉમેરાયું. વાલી કોઈને જરા સરખો પણ વિરોધ સહન કરી શકતો નહીં. પોતાના આજ્ઞાનો ભંગ તેને ખમાતો નહીં. કોઈની દલીલ તે સાંભળતો નહીં. કોઈનું સુખ દુઃખ તો વિચાર કરતો જ નહીં. માત્ર પોતાના શરીરના લાળ લડાવવા પાછળ જ એનું બધું ધ્યાન હતું. રાતને દિવસ ભોગવિલાસમાં ડૂબેલો રહેતો. યુદ્ધ અને ભોગવિલાસ સિવાય બીજી કોઈ ચીજનો દરકાર નહોતો. એકવાર એને એના જેવો જ લડનારો મળી ગયો અને એ હતો દુંદુભી નામનો રાક્ષસ. વાલીની પીઠે તેના બળનો અને એને બહુ ગર્વ હતો. ચાર એકોર ત્રાસ વર્તા હતો. એકવાર તેને સમુદ્રને પોતાની સામે લડવાની હાકલ કરી ત્યારે સમુદ્ર કહ્યું, તારી સામે લડવાનું મારું ગજું નથી, તું હિમાલય પાસે જા. હિમાલય કહ્યું, હું તપસ્વીઓને ઘર કહેવાઉં, મને લડતા ના આવડે, તું વાલી પાસે જા. દુંદુભી એ વાલીના નગરના દરવાજે ખખડાવ્યો ને ગર્જનાઓ કરવા માંડી. એ સાંભળી વાલી ઊંઘમાંથી ઉઠીને તેની સામે લડવા આવ્યો. બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું. છેવટે વાલીએ દુંદુભીને ઉઠાવીને પથ્થર પર પછાડ્યો અને મારી નાખ્યો. હવે તેના શબને ઘા કરી ફેંક્યું. તે પતંગ ઋષિના આશ્રમમાં જઈને પડ્યો અને લોહીના છાંટા ધ્યાનમાં બેઠેલા પતંગ ઋષિ પર પડ્યા. ઋષિએ બહાર આવીને જોયું તો રાક્ષસનું શબ. વાલીનું જ આ કર્મ છે એમ જાણીને તેને શ્રાપ દીધો, મારા આશ્રમ ફરતે 1 જોજનની હદમાં જો વળી આવતીકાલની સવાર પછી પગ દેશે તો તેના મસ્તકના 100 ટુકડા થઈ જશે. આમ શ્રાપ મળતા છતાં વાલીનું દંભ હેઠો બેઠો નહીં. એનો ઉધમાટ ચાલુ જ હતો. એવામાં એકવાર માયાવી રાક્ષસ જોડે સ્ત્રીની બાબતમાં તેને કજિયા થયા. થોડા દિવસ પછી તે રાક્ષસ ઓચિંતાની રાતે એની સામે ચડી આવ્યો. હાકોટા પાડવા લાગ્યો. હાકોટા સાંભળી દોડ્યો. મોટા ભાઈને યુદ્ધ ચડાયેલા જોઈ સુગ્રીવ પણ તેની સામે થયો. વાલી અને માયાવી રાક્ષસ બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું. પણ છેવટે વાલીનું બળ આગળ રાક્ષસ હારવા લાગ્યો. જીતવાની કોઈ આશા નથી અને મોત નિશ્ચિત છે તેવી ખાતરી છતાં રાક્ષસ ભાગ્યો. વાલી અને સુગ્રીવ તેની પાછળ પડ્યા એટલે રાક્ષસે ગુફામાં ઘૂસી ગયો. ત્યારે વાલીએ સુગ્રીવને કહ્યું કે તું અહીં બહાર ઊભો રહે અને પખવાડિયા સુધી મારી રાહ જોજે. જ્યાં સુધી હું બહાર ન આવું તો સમજવું કે હું માર્યો ગયો છું. સુગ્રીવ બહાર ઊભો વાત જુએ છે એમ કરતાં 1 મહિનો થઈ ગયો. વળી પાછો દેખાયો નહીં. ગુફાની અંદર વાલીના પેલા રાક્ષસના ખોળવામાં જ મહિનો વીતી ગયેલો અને જ્યારે તે મળ્યો ત્યારે વાલીએ તેને ખૂબ પીટ્યો અને રાક્ષસના લોહીનો પ્રવાહ છેક ગુફાની બહાર આવ્યો. એટલે સુગ્રીવ સમજી ગયો કે નક્કી વાલી મરી ગયો. એણે તો મને 15 દિવસની રાહ જોવાનું કહ્યું હતું. વિહવળ બની ગયો અને રખેના પેલા રાક્ષસ પોતાની પાછળ પોતાને મારવા આવે એ બીકે એને ગુફાની મોટી શિલાથી બંધ કરી નાખ્યું. પછી તે પાછો આવ્યો. તેનું મોં ઉદાસ જોઈને મંત્રીઓ સમજી ગયા કે વાલીનું મરણ થયું છે. રાજા વગરનું રાજ્ય રહે નહીં એટલે એણે સુગ્રીવને ગાદી પર બેસાડ્યો.
પણ થોડા વખત પછી વાલી સારો પાછો આવ્યો ને સુગ્રીવને ગાદી પર બેઠેલા જોઈને ગુસ્સાનો પાર રહ્યો નહીં. સુગ્રીવે મોટા ભાઈના ચરણમાં માથું મૂકીને સંધળી વાત કરીને માફી માંગી. કહ્યું, આ રાજ્ય તમારું જ છે, તમારી થાપણ હતું. હું તમને પાછું સોંપું છું, આપ એનો સ્વીકાર કરો. પણ વાલી ક્રોધથી ડાક્યો. હું પાછો ના આવું એટલે તે ગુફામાં શિલાઓ બંધ કર્યું હતું. રાજ્યના લોભે તે આવું કર્યું. આજથી તું મારો ભાઈ નહીં, તું મારો દુશ્મન છે. અને સુગ્રીવે તેને કાઢેલા પહેરેલા કપડે રાજ્યમાંથી કાઢી મૂક્યો ને તેની સ્ત્રીનું અપહરણ કરી. વાલીની બીકથી બીતો સુગ્રીવ પોતાના સાથીઓને લઈને મંતક ઋષિના આશ્રમની હદમાં ઋષ્યમુખ પર્વત પર રહેવા લાગ્યો, જેથી વાલી તેને મારી શકે નહીં. વાલી પોતાના શ્રાપના લીધે ત્યાં જઈ શકતો નહીં, પરંતુ સુગ્રીવને હેરાન કરવા તે યોદ્ધાઓ મોકલતો. સુગ્રીવ પણ વીર યોદ્ધાઓ હતો અને વાલીના કેટલાક યોદ્ધાઓને મારી ભગાડ્યા હતા. પણ આજે ધનુષ્ય બાણથી સજ્જ રામ લક્ષ્મણને આવતા જોઈને કુશંકા થઈ. સુગ્રીવના સલાહકારો નલ, નીલ અને હનુમાન હતા. હનુમાન મુખ્ય સલાહકાર હતા. તેમને તે શંકા કહી, અહીં રાવણમાં હનુમાનજીનો પ્રવેશ થાય છે. રામાયણમાં ભરત અને લક્ષ્મણનું જેટલું વિરહ પાત્ર છે એટલું જ હનુમાનનું પાત્ર છે. હનુમાનજી સેવા ધર્મની મૂર્તિ છે, બ્રહ્મચર્યનું પ્રતીક છે. રામજીએ હનુમાનજીને અપનાવેલા અને હનુમાનજીએ સુગ્રીવને અપનાવેલો, એટલે કે રામજીને સુગ્રીવ પોતાના મિત્ર માન્યા. હનુમાનજી દ્વારા એક મૈત્રી સિદ્ધ થાય છે. શ્રી રામ પરમાત્મા છે અને પરમાત્મા જીવ માત્રના મિત્ર છે, પણ જીવને એનું ભાન નથી, એટલે એ ભાન કરાવે એ પરમાત્મા સાથે મૈત્રી કરાવે છે. હનુમાન જીવ શિવની મૈત્રી હનુમાન કરાવે છે. જીવની ઈશ્વર સાથે મૈત્રી ના થાય ત્યાં સુધી જીવને સાચું સુખ પ્રાપ્ત થતું નથી, અને એ મૈત્રી હનુમાનજી વગર બ્રહ્મચર્ય વગર થતી નથી. જીવ બીજા જીવને મૈત્રી કરે તો એ જીવ તો ન જ રહે અને સાચું સુખ મળતું નથી કે સાચી શક્તિ પણ મળતી નથી. પરંતુ જો જીવ ઈશ્વરની સૌથી મૈત્રી કરે તો ઈશ્વર જીવનની ઈશ્વર બનાવે છે. ઈશ્વર અતિ ઉદાર છે. ઈશ્વર જ્યારે જીવને આપે છે ત્યારે આપવામાં કશું બાકી રાખતો નથી. જ્યારે જીવને આપે તો પોતાના માટે કશુંક રાખીને આપે છે. આપણે એનો હાથ પાછો પડે છે. પણ ઈશ્વર આપે છે ત્યારે બસ આપે જ છે, લેનારનો હાથ ટૂંકો પડે છે. માટે મૈત્રી કરવી તો પરમાત્માની જ કરવી. સુગ્રીવે હનુમાનજીને કહ્યું કે પેલા દૂરથી આવતા વીર પુરુષને જોઈ મને ડર લાગે છે. આપણે અહીં રહેવું, અહીંથી બીજે જતા રહેવું. ત્યારે હનુમાનજી સુગ્રીવને સલાહ આપે છે કે તમારા મનમાં ભયે ઘર કર્યું છે, તમને બધું ભય જ દેખાય છે. બાકી આ ઋષ્યમુખ પર્વત જેવો સલામત જગ્યા બીજે ક્યાં નથી. તમારા ચિત્તની ચંચળતાના લીધે બુદ્ધિ સ્થિર રાખી શકતા નથી. રાજાએ તો સ્થિર બુદ્ધિ હોવી જ જોઈએ, નહીં તો પ્રજાનું પાલન કઈ રીતને નહીં. માટે શાંત થાઓ ને એ બે જણા કોણ છે, એમના મનમાં શું છે એની માહિતી લેવા કોઈને મોકલો. ત્યારે સુગ્રીવે કહ્યું, તારા સિવાય એક કાર્ય બીજો કોઈ કરી શકશે નહીં. તું વિધાન છે, વેદશાસ્ત્રને નીતિશાસ્ત્રને સંપૂર્ણ અભ્યાસ કરેલો છે. તું મનુષ્યના મુખ પરથી તેના મનની વાતો જાણી શકે છે. તું જ ગુપ્ત વેશે જા અને આ લોકો કોણ છે ને કેમ આવ્યા છે એ જાણી લાવ. પછી હનુમાનજી ભિક્ષુકનો વેશ ધારણ કરી રામ લક્ષ્મણ પાસે ગયા અને તેને વિનમ્રપૂર્વક પ્રણામ કર્યું. મધુર ભાષામાં પ્રશંસા કરતાં પૂછ્યું, હે સત્પુરુષો, તમે વૃક્ષોનું અવલોકન કરતા ચાલ્યા આવો છો, તેથી વૃક્ષોને વનની શોભા વધે. તમે વીર છો છતાં તપસ્વી જેવા વલકમ કેમ ધારણ કર્યા છે? વારંવાર પોતાના મુખમાંથી નિશ્વાસ કેમ નીકળે છે? હનુમાને એટલું જ કહ્યું છતાં રામ લક્ષ્મણ કશું બોલ્યા નહીં. ત્યારે હનુમાને કહ્યું, હું નિષ્પક્ષપણે પૂછું છું છતાં તમે કેમ બોલતા નથી? તો પણ રામ લક્ષ્મણ કશું બોલ્યા નહીં. દરમિયાન ચતુર હનુમાનજીએ રામ લક્ષ્મણના શરીરના કેટલાક ચિહ્નો જોઈને ખાતરી કરી કે આ સુગ્રીવના શત્રુ નથી. એટલે એમણે તરત જ પોતાની સાચી ઓળખ આપતા કહ્યું, મારું નામ હનુમાન છે. હું વનરાજ સુગ્રીવનો સેવક છું. સુગ્રીવની ઈચ્છાથી હું તમારી પાસે આવ્યો છું. તેઓ આપની મૈત્રી ઈચ્છે છે. અત્યાર સુધી શ્રીરામ હનુમાનજીની વાત ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા એટલે લક્ષ્મણને કહ્યું, આ હનુમાન વેદશાસ્ત્રોનો સંપૂર્ણ અભ્યાસ કરેલો લાગે છે. વળી વ્યાકરણ શાસ્ત્રનો પણ અભ્યાસ કરેલો લાગે છે, કારણ કે તેની ભાષા બિલકુલ શુદ્ધ છે. એક પણ અશુદ્ધ ઉચ્ચાર તેના મુખે નથી.
એની વાણી એવી મધુર છે કે તલવાર ઉગામીને ઊભેલો દુશ્મન પણ તે સાંભળીને પ્રસન્ન થઈ જાય છે. જેની પાસે હનુમાન જેવો દૂત છે તે રાજ્યનો ધન્ય છે. શ્રી રામજીની આજ્ઞા થતાં લક્ષ્મણે હનુમાનજીને કહ્યું, વાનરરાજ, સુગ્રીવ વિશે અમે સાંભળ્યું છે. અમે પણ તેમની મૈત્રી ઈચ્છીએ છીએ. આ સાંભળી હનુમાનજી આનંદ થયો, પણ એ વિચારમાં પડી ગયા, સુગ્રીવ તો વાલીની સામે દુશ્મનાવટને લીધે મૈત્રી ઈચ્છે છે, પણ આ લોકો શા માટે સુગ્રીવની મૈત્રી ઈચ્છતા હતા? હવે લક્ષ્મણે શ્રીરામનો પરિચય આપી સીતાહરણની વાત કરી. કહ્યું કે સીતાને હરી જનાર રાક્ષસ તો પતો લાગતો નથી અને તેની અમે બંને ભાઈઓ સુગ્રીવને શરણે આવીએ છીએ. વાલ્મીકીજી કહી કે અહીં કાળનો કેવી બળ પ્રતાપી રાજા દશરથના સમર્થ પુત્ર વંચર જાતિના રાજા સુગ્રીવની કૃપા પ્રસાદી ઈચ્છે છે. હનુમાનજી કહે છે, લક્ષ્મણજી, તમે ખેદ ના કરો, સૌ સારાવારા થશે. સુગ્રીવ આપને અવશ્ય મદદ કરશે. તેને પણ વાલીની સામે લડવામાં આપને મદદની જરૂર છે. એમ જરૂર છે એમ કહીને આપણે વાલીના ત્રાસથી બધી વાત કરી. લક્ષ્મણજીએ શ્રીરામને કહ્યું, હનુમાનના બોલ પર મને વિશ્વાસ બેસે છે. તેની વાણી અસત્ય લાગતી નથી. હવે હનુમાને ભિક્ષુકનો વેશને ત્યજી પોતાના અસલી રૂપ ધારણ કર્યું અને બંને ભાઈઓ પોતાના ખભા પર બેસાડી ઋષમુખ પર્વત પ્રતિ પ્રયાણ કર્યો. ઋષમય પર્વત પર બેસેલા સુગ્રીવે હનુમાનજીને આવતા જોયા એટલે તરત જ ઊભા થઈને સામે ગયા. હનુમાને રામ લક્ષ્મણની ટૂંકમાં ઓળખાણ આપીને કહ્યું કે તેઓ શત્રુ નથી પણ મિત્રો છે. આ સાંભળી સુગ્રીવે આનંદ થયો. તેણે રામ લક્ષ્મણને પ્રણામ કરી મિત્રતા માટે હાથ લાંબો કર્યો. શ્રીરામે તેના હાથ પોતાના હાથમાં લીધો અને સુગ્રીવને પોતાના હૃદય સાથે લગાવ્યો. અગ્નિની સાક્ષીએ મૈત્રીનો કોલ થયા. પછી શ્રીરામે કહ્યું, હે સુગ્રીવ, સાંભળ, હું મૈત્રીની પરમ પવિત્ર સમજું છું. જે મનુષ્ય મિત્રના દુઃખે દુઃખી થતો હોય તેનું મોં જોવામાં પાપ છે. પોતાના પહાડ જેવા દુઃખ રજ જેવું જાણીને મિત્રના દુઃખને પહાડ જેવું જાણે તેને મદદ કરે એ જ સાચો મિત્ર. હે, હું મિત્ર પ્રતીક્ષા કરું છું કે દુષ્ટ વાલીને મારીશ. સુગ્રીવ પણ સામે પ્રતીક્ષા કરી કે જે ઉપાય વડે સીતાજી મળે તે સર્વ ઉપાય વડે હું આપની સેવા કરીશ. વાલ્મીકીજી કહે છે કે સમયમાં સુગ્રીવને મૈત્રી થઈ એ જ સમયે રાવણ વાલી સીતાના ડાબા નેત્રો એક સાથે ફરક્યા લાગ્યા. સીતાજીનું ડાબું નેત્ર ફરક્યું એટલે અપશુકન થયા અને વાલી અને રાવણનું ડાબું નેત્ર ફરક્યું એટલે અપશુકન થાય છે. એમનો કાળ નજીક આવી ગયો. સ્ત્રીનું ડાબું અંગ ફરકે એટલે શુકન, પુરુષનું ડાબું અંગ ફરકે એટલે અપશુકન કહેવાય છે. પછી સુગ્રીવે કહ્યું કે થોડા દિવસ પર અમે અહીં બેઠા હતા ત્યારે એક સ્ત્રીને લઈને રાવણ આકાશ માર્ગે જતો જોયો છે. સ્ત્રી હે રામ એવો આંતરનાદ કરતી અને એ વખતે એને કેટલાક આભૂષણો નીચે ફેંક્યા. તે હજી અમારી પાસે છે, તમે તો જુઓ તે સીતાના જ તો નથી ને? આમ કહી સુગ્રીવે આભૂષણો શ્રીરામને સામે ધર્યા. આભૂષણો સીતાના જ હતા. શ્રીરામે તેને જોઈને ફરી શોકમાં ડૂબી ગયા. તેમની આંખોમાં અશ્રુધારા ચાલી. તેમણે લક્ષ્મણને કહ્યું, લક્ષ્મણ, તી ભાભીના આ આભૂષણો તો તું પણ તેને ઓળખી શકીશ. આપણે આશ્વાસન આપવા માટે તેને અહીં ફેંક્યા લાગે છે. લક્ષ્મણે આભૂષણો જોઈને કહ્યું, મોટાભાઈ, હું ભાભીના કંકણ, કુંડલ ને હારને તો ઓળખી શક્યો નથી, કારણ કે તે તરફ મેં કદી નજર કરી નથી, પણ હું તેમના ચરણોનો રોજ વંદન કરતો એટલે એના નૂપુરને હું ઓળખું છું. લક્ષ્મણજીની ભાવના કેટલી દિવ્ય છે. કહે છે કે માતાજી સમાન ભાભીના ચરણોમાં વંદન કરવામાં જ મારા જીવનની કૃતકૃત્યા છે. એમની સામે મેં કદી ઊંચી આંખ કરીને જોઈ નથી, એટલે તેઓ કયા આભૂષણો પહેરે તેની મને કંઈ જ ખબર નથી. આ છે આપણી અસલી ભારતીય સંસ્કૃતિ. લક્ષ્મણજી એ સંયમનું પ્રતીક છે અને સંયમી મનુષ્ય કદી કોઈ પરસ્ત્રીના અંગોને નિખરતો નથી. શ્રીરામનો શોક જોઈને સુગ્રીવની આંખોમાંથી પણ આંસુ આવી ગયા. તેણે રામજીને આશ્વાસન આપતા કહ્યું કે હું રાવણને એના નિવાસ સ્થાનને જાણતો નથી, તેમ છતાં હું પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે રાવણનો નાશ કરી હું તમને સીતાને પાછા લાવી આપીશ. શ્રીરામ આંસુ લૂછી સ્વસ્થ થયા અને સુગ્રીવને ભેટ્યા અને કહ્યું કે પહેલાં તો મારે વાલીને હણીને તારું કામ કરવાનું છે, એટલે વાલી કેટલો બળવાન છે તે મારે જાણવું છે. સુગ્રીવે કહ્યું, હે રામચંદ્રજી, વાલી અતિ બળવાન છે તે વિશે શંકા નથી. હું તમને
ડરાવવા નથી કહેતો, પણ એ ભયંકર પરાક્રમી છે. મેં નજરે નજર જોયા છે. લડાઈમાં એ કોઈનાથી હાર્યો નથી. આ સામે હારે હારા ઊભેલા તાડના 7 ઝાડ દેખાઈને 7 ઝાડને એક તીરની એક સાથે વીંધીને ભોય ભેગા કરી શકે છે. એ વાલીને મારી શકે. શ્રીરામે તરત જ બાણ ચડાવ્યું ને બાણ છોડ્યું. 7 તાડના ઝાડ એક સાથે ધરાશાયી થઈ ગયા. શ્રીરામનો આ પરાક્રમ જોઈ સુગ્રીવ એવો હર્ષમાં આવી ગયો, તે લાંબો થઈ શ્રીરામના પગમાં પડ્યો અને બોલ્યો, હવે હું આપને ઓળખી ગયો છું. આપ માનવ નથી, પરમાત્મા છો. આપના દર્શનથી હવે મને ભાન થયું છે. સુખ સંપત્તિ ધન પરિવાર બધું ખોટું છે. સાચું માત્ર આપના શરણ છે. હવે હું બધું છોડીને આપની સેવા કરીશ. બોલીને હવે માત્ર તમારો હિતેચ્છુ માનું છું, કારણ કે તેની સાથે વેર ન બંધાય. હવે તો મન સુખ માત્ર નાશ કરનાર એવા આપના દર્શન કેવી રીતે થયા હોત. એટલે હવે હું સર્વ છોડીને માત્ર આપનું ભજન કરીશ અને બીજું કશું જોઈએ નહીં. રામજી તો સર્વત્ર છે અને સુગ્રીવનો સ્મશાન વૈરાગ્ય જોઈને હસવું આવ્યું અને 2 વેણ કહીને તેની શાન ઠેકાણ લાવી અને કહ્યું, જા હવે વાલીનો યુદ્ધનો પડકાર કર. સુગ્રીવ તરત દોડ્યો ને કિનિષ્કા નગરીના દરવાજે જઈને વાલીને યુદ્ધ માટે પડકાર કર્યો. બંને વચ્ચે ભીષણ યુદ્ધ થયું. શ્રીરામે પાસે ઝાડની પાછળ સંતાનને ઊભા હતો એને વાલીને મારવા ધનુષ્ય સજ્જ કર્યું, પણ બંને ભાઈઓ એટલા બધા સરખા દેખાતા હતા. એમાં વાલી કયો એ સુગ્રીવને ઓળખાયું નહીં, એટલે એણે ધનુષ્ય પણ બાણ ચડાવ્યું નહીં. બીજી બાજુ વાલીના હાથનો માર ખાઈને સુગ્રીવ અધમુઓ થઈ ગયો. જીવ બચાવવા નાઠો. વાલી તેને પકડવા દોડ્યો, પણ સુગ્રીવ ઝડપથી મતક મુનિની હદમાં ઘૂસી ગયો, તેથી બચી ગયો. વાલી વિજયનું હાસ્ય કરી પાછો વળી ગયો. સુગ્રીવે રામજીને ફરિયાદ કરી કે તમારે વાલીને મારવો નહોતો તો મને શું કામ આટલો માર ખવડાવ્યો? તમારે મને પહેલેથી જ કહેવું જોઈએ. ત્યારે રામજી બધી વાત કહીને કહ્યું કે હું વાલીને ઓળખી શક્યો નહીં. તેને મારવા જતાં કદાચ તને મારી બેસું, એટલે હું તને ઓળખી શકું એવું કંઈક કરવું પડશે. પછી લક્ષ્મણે ફૂલની એક માળા બનાવીને સુગ્રીવની ડોકમાં પહેરાવી અને માળા પહેરીને સુગ્રીવ ફરીથી વાલીની સામે લડવા ગયો. આ વખતે વાલીની પત્ની તારાએ વાલીને રોકતા કહ્યું, પુત્ર અંગદ દ્વારા મને જાણવા મળ્યું છે કે સુગ્રીવે દશરથનો પુત્ર રામની મૈત્રી કરી છે. રામ મહાસમર્થ છે, તે વિના સુગ્રીવ આમ લડવા આવે નહીં. તમે યુદ્ધનો વિચાર છોડીને ભાઈની સામે સુલેહ કરો. ગમે તેવો હોય એ તમારો ભાઈ છે. પણ વાલી એની સલાહ ગણકારી નહીં અને સુગ્રીવની સામે લડવા નીકળ્યો. બંને ભાઈઓ ફરી એકવાર બરોબર ટકરાયા. બંને લોહી લુહાણ થઈ ગયા. શ્રીરામે વૃક્ષના ઓથેથી બાણ છોડીને વાલીની છાતીમાં વાગ્યું અને વાલી ચીસ પાડી ધરાશય થયો. પણ હજુ તેના પ્રાણ હતા. રામ લક્ષ્મણ તેમની સામે જઈને ઊભા, એટલે વાલી હવે સમજાઈ ગયું કે મને મારનાર શ્રીરામ છે. એટલે મરતા મરતા રામને કઠોર વચનો સંભળાવે છે. વાલી શ્રીરામને કહે છે, હે રામ, એક ક્ષત્રિય તરીકે દગાથી છુપાઈને મને વાનર અને વગર અપરાધે માર્યો. આથી તારો યશ કલંકિત થયો. તું અધર્મી અને રાજધર્મને જાણતો નથી. સાધુ ચરિત્ર દશરથ રાજાનો પુત્ર થઈ તું આવો શઠ કેમ પાક્યો? સામી છાતીએ તું મારી સામે લડવા કેમ ના આવ્યો? તારું ધર્મધ્વજ પણ એ ઘાસથી ઢકાયેલું કૂવા જેવું છે. તું જટા વલ્કલનો વેશ ધારણ કરીને આવા અધર્મ આચરે છે. રાવણની સામે લડવામાં સુગ્રીવની મદદ મળી તે માટે મને માર્યો હોય તો તારે મદદ માટે મને પહેલાંથી જ મળવું જોઈએ. હું એક દિવસ તને સીતા પાછી લાવી આપતો. સૌ જાણે છે હું રાવણને પહોંચી વળ્યો એવો છું. એકવાર મને સતાવા આવ્યો હતો ત્યારે મેં એને મારી બગલમાં જ ઘાલીને તેને રોવડાવ્યો હતો. દોસ્તી કરવી હોય તો બળવાનની કરવી જોઈએ. એ રાજનીતિ છે, પણ તું જાણતો નથી. હે રામ, મરવાનો મને ખેદ નથી. મને અધર્મને કેમ માર્યો તે મારે જાણવું છે. ત્યારે રામે વાલીને કહ્યું, તું મારા દોષ કાઢે છે, પણ તારા દોષ કેમ જોતા નથી? દીકરી, બહેન, પુત્રવધુ અને ભાઈને સ્ત્રી સમાન છે. એ શાસ્ત્ર વચનો ભંગ કરી પાપ કર્યું છે તે કેમ ભૂલી જાય છે? રાજા થઈ રાજધર્મની ઉલટી ચાલીને મહાપાપ છે. નાના ભાઈને વગર અપરાધે દેશ નિકાલ કરી તેની માલ મિલકતથી પડાવી લીધી એ શું અનાચાર નથી? વાલી, તારા સ્વભાવગત અવિચારીપણાને લીધે, દર્પને લીધે તું આ વાત સમજવા માંગતો જ નથી. બાકી શુભ શું અને અશુભ શું, ન્યાય શું અન્યાય શું તે તારા અંતરાત્માને પૂછ. બાકી ધર્મનું રહસ્ય કદી
તર્કથી સમજવું મુશ્કેલ છે. જય શ્રી રામ.